વાંધો નહીં આનો રસ્તો એ થહ ગોમબાર મિલજો બરાબર હા બરોબર ગોમબાર હમણાં- 2 વર્ષ ઊંધી ગોમમાં પગ નહીં મિલવાનો કોઈ વ્યવહાર નહીં રાખવા દેવો બહુ હું વેલી સુલા ઉપર દાળ મૂકી બા આખો દારો હું દાળ ખાવાની આખો દારો દાળ ને બટાકા ને ડુંગળું ને બુંગળું પેલા કે દાળ ખાવી તે દાળ બનાવી ચીનિયા ઓય બોલો તાર માશો જઈ એ છોકરો બે હવા જો સોઈ જાવ એ બે આખો દારો બે હવા જતી રહેશે બસ શું હતું કે તાનો હું બહુ આબા તું એમ કર એ તો દાળ વઘાર છે તાર હાહુ આવીને તું પેલા ગેસ પર સુલા કર રોટલા કર દે તો હું વઘાર દઉં બા વધો નહીં તું હું કહું એટલું કર ને એ તો બકા દે બાપા અલ્યા પણ એ તારા માઈ દાળ વઘાર છે ઓને કે વેરા તું પટી જાય ગેસ પર રોટલા કરી દે સારું કરું અને બા બપોર પછી મારે પિયર જવાનું એ મને નહીં પૂછવાનું તાર હા હું પૂછવાનું બધું પછી મને કહેશે કે ઓમ છે ને તેમ છે ટેકનું પૂછું કરે પછી એટલે હજુ તો વાર હે, પણ તમે કહો તો જઈ આવો એ પછી મને કહેશે કોમ આવ્યું એટલે આવી જતી રહી એટલે એને પૂછવાનું મને નહીં પૂછવાનું બોલીએ તમારે ચાલ્યા બાપા તમે બોલી આપજો એ મારા જવાનું છે એટલે બહુ આ પેલું દાળ જોવું કે હા રે બળી નાખે લગન એ તાર હું રોટલા કરી નાખે એટલી કર હા રે હા હું બોલીને આવું વાડું નવરું બધું પડી જાય છે બેઠા ભાઈ હા ચાલે બાકી. તાબુ બાબુ ભરો તો ચાલે લાડવા બાડવા ખવડાવશું હા ચાલે લાડવા ખવડાવવાના છે ઓકે બાપી આ કારીગરો જ આવતા નહીં ઠેકોણું જ પડતું નહીં જો તે તો પછી કેવું પડે કારીગરો હટ પાર મૂલ્ય બેહો બેહો હું કહેવાનું રોજ કહેવાનું હોય આ કોઈ મારે જો ના ખબર પડે કે આવી છે આ જરા રજા પાડી બોલો તે હોય તો યોનો કોમ એવો હોય વર ના રાખીએ કયો જવા ગોપી તાન એ ખેતર બાજુ જતા શી ખબર ઘેર આયા કે ના આયા ખબર નહીં તમારા આવું તાબુ પર આવો કે છોકરા માટે નહીં પર આવું કહું ભરાવાનું તો આમાં વિવા પતા ને હા એટલે પછી કોમ લઈએ કે ઘર. ના ના હું છે ભેગા ભેગું થઈ જાય પછી નહીં થાય આ તો મોંઘવારી વધે જાય પાછી એટલે હવે ચાલુ જ કરવાનું છે આ 2 મહિના જવા દે પછી ચાલુ કરીએ એવું છે હો બેઠા ભાઈ અરે આવો આ ઘેર વધવાનું પડશે કોઈ કૂટી છે પૂરું હતા વહુ નહીં ને ના કરે એટલે બહુ તો એ બનાવવા સાથે ઠેકોણા મોરું સોણ શાક બનાવવા બાબા એ તો ખાઈ લેવું પડે ડોહા થોડા દાડા હવે ખાઈ લેવું પડે તે બોલો મેઠા ભાઈ શું ચાલે સોંધે લે હવે કોક હારું ખોટું છો કરવાના આવે છે લ્યા હવે તારે છો પેલા જેવું ખાવા મળે તો આખી જિંદગી હું રોટલા કરી આપી તમને એટલે આ વાત આશી હતી મેઠા ભાઈ પણ મોરું સોણ શાક બનાવ આપણે ભાવે નહીં યાર સમજો વાત નહીં એટલે મને કહેવા આવ્યો છું કીધું શાક તો પછી આઈને વઘાર છે બેઠા ભાઈ એને ચાણ આવડે પછી એ વાત સાચી એ નહીં ખવાળા થોડું તો એ સુલામ બે હા તો ખબર પડે કે શી રીતે રોટલા તો ને શાક થાય નકર પછી આ ભાભી જ બધું કરે જ હવે તો શોથી પછી શીખવાની છે બધું અને એ એમ કહેતી હતી કે મારે પિયર જવું છે હું કીધું તાર હા હું પૂછજે મને ના પૂછે આજે તો આજ તમે કહેતી હતી ને. હવે એને હવે જઈને 10 દાડા નહીં થયા હજી તો વગડામ પગલો નહીં લુખાયો એને તો પૂછી લેવા પૂછી એટલે આ છોકરાને બાયડી હા પિયર જવું છે હું કીધું પછી હા હું અને આ તને બાળ્યો હું કહેવાનું વાગું ભાઈ 2 દાડા આ હરીમ રીણ 2 મહિના પિયર રહ્યું બોલો આ મારા રે ને બોલો 2 દાડા રે 10 દાડા ઈરી આવે છે આ બિસ્તરા પોટલા લઈને નાહી 4 દાડા 4 દાડા જતી આ તો જો કોમની માં તો ઠેકોણ નહીં પડતું કે શા પોણી ના કરાવે કેજો સાચી વાત હા ઓમ કરાવવું પડે. ખાસું આવ્યું ઉપર ના નહીં કારીગરો આવતા તાણે જાણો પણ ચાલે. બેહો. એ હો કીધે ના બંધ હા મોડું થાય છે. હારો આવજો હા. હા બાયડી જાય છે પિયર હા તે દાગીના બાગીના બધું એના જોડે જ પડ્યું છે અને આ લઈને જશે એના બાપ નામ તો ઠેકોણો એ નહીં થોડો પેલો એનો ખબર છે ને ચેવી આદતો છે એની એ વેચી મારે વેચી મારો કોઈ નક્કી ના હોય એનું એટલે હું તને એમ કહેવા માંગુ છું ખબર હા. આ દાગીના છે ને એ તું શું ખંતા દે તિજોરી બીજોરી અરે ના હંતાડા એવો મારું એમ કે માં હવે આપ્યા નહીં પછી મને વગો હો તું હંતા દે ને શાંતિરાજ હંતા દે પછી બીજા દાગીના મંગાવીએ છીએ ના ના એના બાપા પાસેથી એટલે છોકરાને આપણે કોમ આવું એના બાપા જોડેથી પછી જ મંગાવવાનું તાન હેડ એક નંબરનો ચીટર સપાસો એ રહ્યો એ તો પૈણાએ છોકરો પૈણાએ પછી ખબર પડી ડૂસી આ દાગીના છે ને એ આપણે હંતાડી દઈએ અને બધો આરોપ નાખીએ ચોળીનો બૈડી ઉપર એનો બાપો લઈ આલ છે
જમે તે જમીન બબીન વેચી બીજું જોવાનું એ તો આપણે હું જોઈને લઈ આપો ઓ બસ દાગીના છે ને બા ઠેકો ન કરી દેજે એ તો નીચે ઉપર કરી દઉં છું હાલ જ ઓ પાછી વહુ ઓ વહુ આ મોય શું કરો છો એ તો પેકિંગ કરતી હતી એનું પેકિંગ હતા માં પિયર જવું ને બપોર પછી એટલે ચમ તે હતા પિયર માં બાપાને તાવ ને આવ્યો તો મોડા થયા હતા એટલે જતી ઓહો તાવ તો આવે જાય એમાં ઉસારી છે તો તાવે આવો તાવ તો મને આવે છે એના થાય એટલે તાવ આવી જ જાય હું પણ એટલે વધારે બીમાર હતા બાટલાને ચડાયા હતા એટલે મુકો જતી આવું અઠવાડિયે ને અઠવાડિયે પિયર ના હવાનું વળી તાણે અહીં કોમ હોય નહીં કન કેટલો કોમ છે અહીંયા તગલો કોમ પડ્યો છે હાર હેડો જાવ તે પણ હટ વરજ્યો અને પેલા દાગીના બાગીના લઈ ના જતો અત્યારે રસ્તા બસ્તા હારા નહીં ખબર છે ને ના દાગીના તો નહીં લઈ જવાના કોઈ ખૂંગાઈ દાગીના પાડી લે ખબર ના પડે તમને તાણ. એ આ ચૂલામાં કે હું જોઉં છું દાગીના હે શાક વગાડી હોય બી લીધું હોય છે એટલે હવે ખાવામાં ઠેકોળો નહીં યાર મારું છોડ શાક બનાવો અને પાછું અઠવાડિયે પિયર નાહી જવાનું છે બાપો બીમાર છે હું એ બીમાર થઉં છું રોટલા જ બનાવ્યા બા શાક નહીં બનાવ્યું હારું તાર હાહુ વગાડ દે ડોહા હા દાગીના તો સારી તિજોરી હા તિજોરી દાગીના નહીં ખુશ ખુશ અને બાયડી તું તો કહેતી દાગીના નહીં પહેરી જવાનું ચો જ્યાં ચો મૂક્યા બંને તો મુઈ નહીં લીધા દાગીના પડ્યા નહીં ને અંદર તો દાગીના મેલે છો ડોહા ચોય નહીં જોઈ નહીં મેં તિજોરી તો એ કોનો કરી નાખી બસ અલી બાયડી ઊભી થાકા ઊભી થા દાગીના લઈ ફોન તારે દાગીના તારા બાપાને ઘેર લઈ બાપાનું ઘર ભરવાનું છે ડોમો ઠેલો જોઈ આવું ઈનો ઉભર પેલો તો જાય મુઈ નહીં લીધા માં પણ નહીં લીધા તે સર વગરની ચોર ઘરમાં પાછી આવી ધારી નથી તને પણ હું કરવા લઉં મારે તો નહીં જરૂર દાગીનાની મારા બાપાને ખાલી ખબર કાઢવા જો અવસરમાં નહીં જતી હું કરવા ડોહા દાગીના ઠેલા મેં કોઈ નહીં મોય ઠેલામાં કશું નહીં 7-8 લાખ રૂપિયા દાગીના છે સાચું બોલજે બાયડી જોજે દાગીના મને નહીં ખબર તો મામા આડા હાથે મૂકે નહીં ને ના હા? મામા નહીં અડી તિજોરી જ નહીં નહીં અડી દે હું થયું બાબા આ તારી વહુ દાગીના કોઈ નોખ્યા એક નંબરની ચીટર છે એના બાપા જેવી દાગીના હંતા દીધા તો કહું બેસી મારે 7 લાખ દાગીના છે લઈ લે દાગીના શું મેં દાગીના પૂછ લે તું પૂછજે મને નહીં ખબર માં હું તો દાગીના અડીએ નહીં હા શું બોલ દાગીના તે લીધા છે તો પછી તમને તાગેટ લેવાના બાપના ઘેર તગેડ જાય કાઢેથી હેડ અરે કાઢ હાથ પકડી કાઢી મેલ ઓયથી હું તો ચોઈ નહીં જવાનું ચોય હે ની ના જા ઊભી થા હેડ અને તારા બાપાને કહેજે દાગીના બીજા કરી આવે પછી ઘેર આવજે એન્ટર થઈ જાય કોઈ વખત આવતી જ નહીં આખી છે વાત સાચી છે પણ હું નહીં અડી વિશ્વાસ તો કરો હું દાગીના જોયા નહીં સાચું બોલે કે મારો છોડી તોડીને આવે તારો માં સાચું બોલે દાગીના અંતાળો તું ચોરી કરે છે હા મને ચોરી કરીને હું કરવું છે ચાલ લે આખો દા તારે તું ઘેર હોય શું તારા બાપાની જા અને દાગીના જ્યાં સુધી ના આવે ને લઈને આવજે થી આવતી ના હોય કણ તું ના બોલી આપણે દેખડ બૈરી બે લડી તો છોકરો બે જણ આપણે નહીં બોલવું કાઢી મેલ ઊભી થાય કીધું નહોતી નીકળવા કરે બસ કાઢી મેલ ચોર લડી બડીને તો ના જાઉં હાથ ખેંચી કાઢી ઓય હું તો ઓય જ કાઢી મેલ છી દેખડ નેકર ચપ્પલ પહેરી નથી ને નીકળો તી આ દાગીના લઈને આવી તારા બાપના ઘેર થી આવતી જ નહીં ઓય દાગીના લઈને દાગીના આવજે. ચોરીઓ કરે છે 7 લાખ દાગીના હતા યાર પિનિયા હું 7 લાખના ભાવ વધ્યો નહીં અતાર હવે તો 12 લાખ ના થઈ ગયા હા તમે જોયું ઘરમાં નહીં બધું નહીં. ફેદી વરીનો ઠેલો ને તીજોરું મીજોરું બધું ફેદ્યું જોઈ લે જોઈ લે જા તો ગજબ કર્યો ને તો. 100 મીરા દાગીના એવા હંતાડે મળશે પેલા કોકરામ ગાળી દીધા છે એવું છે બસ તાને ચિંતા જ નહીં હવે મારી માની છું આપણે ચીટિંગ કરીએ તો આપણે બાપો ચીટિંગ કરે આપણે ચીટિંગ ના કરીએ એનો બાપ છે ને ચીટિંગ કરતો થઈ ગયું ચાંદનો એ તો હવે લઈને આવશે દાગીના તો છોકરા બીજા કોમ આવશે આપણે હંતા દીધા ને ઇલ્ઝામ એના પણ નાશો બધું સમજી એ જા ઘરે પગી જવા દે હા એ વળી શેટલા રહ્યો શિકાર આજ રજા હતી જ કહું શેડાઈ દઉં પણ મોહમ્મદ ડોળો નહીં સરપંચ સાહેબ હો આવો બોલો એ હેજો અમાર ઘેર અમાર ઝઘડો થયો શેકડો. પણ આજ તો કોમ બધું બંધ છે પંચાયતમાં રજા છે પંચાયત તો નહીં કોમ સરપંચ અમાર ઘેર હેડો ને અમાર ઝઘડો થયો જબરજસ્ત એ નહીં પહેલા તો તમે કોણ છો એ કયો મને વાઘબાન છોકરાને ઘેરથી વાહ બન છોકરાને કહેતી એટલે હાનો ડખો છે સરપંચ સાહેબ હું એ દાગીના નહીં લીધા ને તોય માં હાવ નારા કે 6 લાખના દાગીના લઈ લીધા હું તો અડીએ નહીં ઓ બેટા તારી વાત હાચી અને તારા આહુ તો રહી ને શેઠથી એવી છે આઈ હતા નહીં એ તો મૂછો નહીં ઓળખતો પણ
ખોટા ખોટા આરોપ નાખે હું તો અડીએ નહીં તો કે તું તારા બાપાને ઘેર બધા દાગીના મૂકે ને મારા ઘરવાળા મોની છે એમની વાત. આ કશું વાંધો નહીં રોહની હું તમારા બાપાને ફોન કરું છું બોલો મારા બાપાને મોય બોલાવો. હા સારું બોલો કરવા દે નકા તો મારા ઘર ભગાઈ નાખાવશે મારા હાહુને તો. હા રોહન હલો. હેલો હા યા કરવાજી હા બોલો સરપંચ બોલો. નંબર યાદ કર્યા નંબર યાદ કરેલો હતો ખૂબ યાદ તો હોય કે યાદ કરેલો જ હતો. આ યાર હું કહેતો હતો આ તમારી છોડી નહીં હા માર છોડી છે ને જે તમારા વેવાઈએ આરોપ નાખ્યો છે દાગીનાનો આ 8 લાખના ચોરીનો આરોપ નાખ્યો છે દાગીનાનો મારી છોડી પર યો અને એટલે તમાર વેવાઈએ વાઘુજીએ ઝઘડો થયો. ઝઘડો થયો છે ઈવન હાહુને બેન તમે એક કામ કરજો યા ઘેર છો તમે હું ઘેર છું ને તમારી છોરી માર ઘેર આવી છે તો હાલો માર છોડી નાખજો હાલ્યો માર છોડી નાખો. શું છે બેટા? બાપા હા માર છોડી બોલ શું હતું કે બાપા હું દાગીના નહીં અડી ને તેમાં હાહુ કે તું દાગીના ચોરી લીધા તારા બાપાને ઘેર મોકલી દીધા. તું ચિંતા કરે નહીં તું તો આડી નહીં ને શું કાઢી હોય તું હું કરવા લઉં બાપા તમારે ઘેર ઢગલો જોયેલું હોય હું લેવું અમારે. તું સરપંચ હાલજે ફોન હાલજે તું ને મને ખબર છે મારી છોડી કદી જિંદગી મારે એવા સંસ્કાર નહીં હાલો. આલ્યા એવા સંસ્કાર મેં નહીં આલ્યા હા મારે માની શકન જો મારી છોડી કદી જિંદગીમાં આજ સુધી કદી જિંદગીમાં રૂપિયો ઉઠાયો નહીં અને મારી છોડી ઉપર ઇલ્ઝામ નાખે છે તમે સરપંચ યા મારી વાત આપણે હું આવું છું આવો તમે. લાકડી લઈને એ વેવાણ ને વેવાઈ ને બેને ઠોકું બરાબર ના કશું લાકડી લઈને ના. હું તપતાર આવો હું બેઠો છું હોય મારી છોડીને ઇન્જામ છે માલ્યો મારી છોડી ઉપર ચોરી ચમ ઓઢાડી તમતાર કોઈ ચિંતા કર્યા વગર આવો હું હોય છું ના હું આજે આવું છું મારી માની છોકન જો આજે જો વેવાણ ને પથારી ગોળ ના કરતું કેજો અરે રગવા કર્યા હું વગર આવું છું આવો છું હા હા આવો આવું છું તમે તાન ઘેર જો ના ઘેર તો મને નહીં જવા દે ઘરમાં નહીં પહેવા દે. જો આર્યો ને ફેસલો મારે એકલા લેવાય નહીં ગોમના 2-3 જણ બોલાવવા પડ્યું હું ના હોય ને તો ખાટા ને મેઠાને બોલાવું ખાઈ લે લે ખાવ મારે ખાઈ લે હવે ચિંતા ના કરવાની હોય તો જઈ ચોરી કરીને ના એના ટેન્શનમાં આપણે ખાવાનું નહીં બીજી લાવી દે હું ચિંતા કરે નહીં તું ભાગો બેઠો તારો બાપ તા ખાઈ લે હેડ હો ખરી બેટા હેડ ચિંતામાં થાય કઈ ભાઈ નહીં હેડ તો ખાઈ લે હેડ ભૂખ્યું ના રહેવાનું હોય તો જઈ કાલ ઉઠીને 7 લાખના દાગીના 12 લાખના દાગી લઈ જઈને કાલ ઉઠીને આમ ઘર વેચી માળ બીજી લાવી દેવું કેટલોય હગો પર સી લહેર ભૂખ્યું ના રહેવાય એમ. ખાઈ લે હેડ ચિંતા કર્યા વગર હો બીજી બધી લાવી દઉં અને એ જ નોમની લાવશું બસ દાગીના નખા મિલાવશું ને વરખાદ મૂકે છે ડોશી આ છે આખું ગોમ લઈને આવે છે ની પાછી એટલે આ ડોહા આબરૂ કાઢવા બેઠી છે ને આપણી લઈને આવીશ આબરૂ કાઢવા આવો સરપંચ એટલે આબરૂ કાઢવા બેઠી છે મારી તું આખું ગોમ ભેગું કરીને આવી છે તું લઈને બધું વાઘુજી તમે આ બાજુમાં શાંતિ રાખો શાંતિ રાખો બેહો બેહજો તમે શાંતિ બેહો રાખવાની હોય એક તો ચોરી કરવી સમાજ ગોમ તેરાવું છે લેવા બે હું આ ખાટલું લેતો ના, બેહો તે. ના, એ તમે. ખુરશીઓ ના હોય ને વાંધો નહીં, ખુરશીઓ બેહો, બેહો બેહો. લેતો. વાઘુજી બેહો એનો રસ્તો થાય ખોટું શાંતિ રાખો. ઘરમાં ઝઘડો ના કરાય જાની અચ્છા બસ એ તું ટીના હા તું ભોડા બોલે નહીં બહુ બોલ એમ તું હું વાત ચોરી હતી. ચોરી કરી છે સરપંચ માં વાત કરો હું વાત વાપરું ત્યાં મન કીધું બોલવાનું વચ્ચે ચપચપ ના કરશો બોલો સાચી વાત સરપંચ સરપંચ સાહેબ હું દાગીના નહીં અડી તો એમાં હાહુ ને હારા કે તે દાગીના ચોરીને તારા બાપના ઘેર મૂક્યા એમ અને હું તો કદી જ એવી વસ્તુ ને અટતીએ નહીં. કરે નહીં ચોરા દાગીના કરે નહીં ચોરા દાગીના દાગીના તું ચોરી કરીને જતી રહી છે તારું ઘેર ભરાવા બેઠી રાખું આ બાજુમાં તમને કીધું બોલવાનું તો ઓય, જેને- એમણે હું ખા બોલાયા છે જેને વાત થતી એને પૂરી થવા દો જાન, અમારું ઉપર મન પછી સાચી વાત સરપંચ નું ઉપર મોઢ અલ્યા બે હવે કે બધો રસ્તો રેકડી જાય જેને કીધું એને બોલવા દે જાન. પછી તમારે ઉપર આવે એટલે તમારે બોલવાનું જે કેવું એ વચમાં લપ લપ કરવાનું આમ વાઘુજી તમે કહો છો કે વહુને ચોરી કરી અને વહુ કહે છે હું ચોરી નહીં કરી
આ માર્કનું મોનવાનું એટલે ચોરીને ક્યાં કે હું ચોરી કરી જતી રહી બોલો હાડો પણ શાંતિ રાખો હું તાળું કર્યો છો એનો કોઈક સમાધાન આવશે યા એ લ્યો કળવું જીતા આયા જો ભાઈ રીત બાપાને બોલી દીધા છે બોલતા શાંતિ રાખો બે ભાઈ આવ્યો ભાઈ લતો કેમ રો બેટા નહીં બેહું વાત શાંતિ એમ નહીં મારી માની છો કે અમારે છોડીને મેં એવા સંસ્કાર આલ્યા છે તો તમે મારી છોડીને તમે ચોર કહો છો ચોરી કરી હોય તો ચોર જ કહું ચોરી કરી તમારી છોકરી એવી ભાઈ તો જો વેવણ તમે છે ને વધારાનું નાટક ના કરો તમે બોલશો નહીં બોલો બોલો આ ગોમના ભેગા કર્યા છે તમે એ મારી છોડીને ખોટી પાડવાની છે પણ અમે અને મને નહીં ખોટો પાડવાનો છે તમારા વેવાઈ કીશ દાગીનોની ચોરી કરી છે એટલે મારી છોડીને દાગીનાની ચોરી કરી યા ઓહો. અમારે દાગીના તો 10 દાડા પહેલા નથી આવી મારા ઘેર હા હા દાગીના તો મારા ઘેર પડ્યા છે એ દાગીના તો બધા મારા ઘેર પડ્યા છે અલ્યા બેહો તો ખરાબ હે ભાઈ પેલા બેહો નહીં બેહું તુસી આ તો કિસ દાગીના ઘેર પડ્યા તો હંતાડી તું હું કંકોળ હંતાડ્યું છે એટલે મેં દાગીના હંતાડી દો હા લે સો બેલા છે તમને એવું લાગે છે ને કે હું નાટક કરું છું જો જોઈ આવો જો આ સરપંચ તમે જોઈ આવો તો પણ અમે જઈને શું તમે કરીએ? ગામના જોતા હો જોતા હો એ દાગીના શોખન છે ને શોખન નહીં મને ખબર છે યા દાગીના તો ઈકન જ છે તમે બહાર આવો ના. ભલા દીદી દાગીના તો અંદર જ છે માર છોડીના ઉપર આરોપ નાખ્યો છે આ બધા આવો. જોયા કે જો મોય આગળ આવ. સાચી વાત છે ભાઈ લ્યો લ્યો બેહું નહીં ઓ બેહવા નહીં આવ્યો હું તમે આશા તો બેહો તો ખરા પણ વાણો શરમ આપી જો આવી હોય ને વિભણ ને બે નહીં આવો આ બાજુ અને મારે છોડી મારી માની સંગ એ દાગી આવા લઈ લે બેટા જા આવા લઈ લે તું દાદા ઘરમાં જઈને એ થેલી ભરી દે આવા તો નહીં હાલવા હા જોજો ખાલે ઘરમાં દાગીને હંતાડીને મારી છોડી ઉપર આરોપ નાખ્યો જોયું અમે જોઈ મારી ઇજ્જત નું હારું મારી છોડીની ઇજ્જત નું હાર બેહોળ બે હું નહીં હોય કદી જિંદગીમાં ના બે હું વાત કરો છો તમે આ ઢોણા પગે દોડી નાહી આવ્યો ખબર તમને આમ મારા હો હું જોવો છો બોલો આમ જા બાલો બરાબર છે તાન વળી મારી છોડી ઉપર જે આક્ષેપ નાખ્યો છે એનો જવાબ તમારે છે ને મારી માની છો કે તમારે આખું ગોમ લઈને આવજો ને સરપંચ તમને કહું છું પોસ માણસ વસી મારી છોડી બેસે અને છોડી તમે કરી અને આક્ષેપ મારી છોકરી પર નાખ્યો ને શરમ આપી જુઓ તમે તો તાન મારી છોડી નહીં હવે જિંદગીમાં કદી સંસ્કાર નહીં આલે એવા આરળો બેહો કરવા જ બેહજો બે હું નહીં આ લઈને હેડ્યો હું અરે ના લઈને જવાય ના. ના લઈને ના જવાય એ હળવાજી બેહો કે ના ના લઈ જવાય તું એક મિનિટ આગળ થાય. મારી છોડીને હું લઈ ગયો અને જાને તાને એનો નિર્ણય આવે તાને કહેજો ઘરમાં સોર હોય ને આપણા બાર સોર હોકી આનું કદી જિંદગીમાં જોયું નહીં સરપંચ કા આવો માણસ હોય કપટી હોય ને આવો હોય હા તારામ રૂપિયા તો આજ સિનકાર નહીં રૂપિયા દખથી આવું કરવાનું એટલે આખો ગામ તમે લોળે સળાયું ન્યા હા કે દાગીના કોઈ છે દાગીના આ બધું તમારે શું કરવાના હતા બેન હા તમને શરમ આપી જો બેન સરપંચ ઓન શું કરશું કે તમે આ બેનું શું કરશું કયો સરપંચ જે રસ્તો કાઢીને એ આપણો કરવાનો છે ગોમ વાળાનો આ તો બીજો નહીં કવાળ આવું વાત હાચી છે ભૂલ થઈ જઈ ઓહો જોજો આ જેની ભૂલ છે ભૂલ થઈ જઈ કશો વાંધો નહીં આનો રસ્તો એ થહ ગોમબાર મિલજો બરાબર છે. હા બરોબર ગોમબાર હમણાં- 2 વર્ષ ઊંધી ગોમમાં પગ નહીં મિલવાનો કોઈ વ્યવહાર નહીં રાખવા દેવું કોઈ વ્યવહાર નહીં અમારે કોઈ વ્યવહાર નહીં કે કોઈ અવસરમાં નહીં બોલાવવાના જ કશ્યામ નહીં બસ સરપંચ પણ ભૂલ થઈ ગઈ અમારી માફ કરી દેવો લે. આવું નહીં થાય કશો નહીં અમે આ જ રસ્તો થ છોકરા તારન તાર વહુને આબુ હોય તો શૂટ હા વ્યવહારમાં બધે બાકી વાઘુજી અને તમાર ઘેરથી બે ગોમબાર સરપંચ હવે રવા દો હું માફી માંગ્યો ના હતો બસ ના ચાલ જ નહીં
હેડો તારા મા બાપ છે હશે લે આવા આવા હમુરતા આવા ખરાબ વિચાર વાળા હળો. હા હળો, આ પેલો એવાય શું બોલી ગયો ખબર પડે છે? બિસ્તરા પોટલા લઈને જતા રહો ગોમવાળાને આ દીધું લીધું રે ફાઇનલ. હળો હળો બેઠા ભાઈ હળો. આ આદમી પોતે ચોરી કરવી છે ને બીજોના આરોપ ન ખાવા છે શું છે શું કરશું બધા કોઈ ને શું કરે ભોગવવું પડશે આપણે આ બધું તમારે શું કરવાના હતા બેન હા એ મારા ઘેરથી નો વોક હોત તો હું એના હાલ એને કયો એને એને બાપોને કયો હું આ તમારા ઘરમાં તમે ચોરી કરીને માથું ઉડાડો છો તો મને લગે થોડું ના થયું તો મને દયા ના આવી હવે દાગીના વાળી તું ખાઈ લે